નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. આત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે ત્રીજી ઢાળની ગાથા, ચોથી, પાંચમી અને છઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ ચાલે છે. ઘણો ભાગ આપણે પૂરો કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એના સ્વરૂપને સમજાવ્યું અને ત્યાર પછીથી જે પ્રયોજનભૂત વાત જે છે તે પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. અહીંયા પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 180 ઉપર ત્રીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે સિદ્ધ પરમાત્મા, હરિયત પરમાત્માની વાત કરી, કેમ કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમાં પહેલા હરિયત ભગવાનની વાત કરી, હવે સિદ્ધ ભગવાનની વાત કરે છે. એટલે શકલ અને નિકલ એમ કહીએ, એટલે હવે નિકલ તો સિદ્ધ પરમાત્મા, જેમને શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, રાગ નથી, છતાં કેવળ જ્ઞાન છે. નથી 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 તો કઈ નથી. ભગવાન આત્મા, સિદ્ધ ભગવાનનો જયારે વિચાર કરીએ તો શું છે? આપણે જે સંસાર વરિયાયમાં જે છે એમાંનું કાંઈ એમને નથી. શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, વાણી નથી, એ તો બધું નથી, કર્મ પણ નથી અને શુભાશુભ ભાવ પણ નથી, કાંઈ નથી. પણ છે શું? આ તો બધું નાસ્તિકની વાત આવી. છે શું? શુદ્ધ આત્મ તત્વ એ પૂર્ણ જેના ગુણો ખીલી ઉઠ્યા છે એવી દશામાં એ વિરાજી રહ્યા છે. જ્ઞાન અનંત, જ્ઞાન અનંત, દર્શન અનંત, વીર્ય અનંત, સુખ બધું જ અનંત પ્રગટ કર્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે આ નથી પણ કેવળ જ્ઞાન છે. આવા સિદ્ધ પરમાત્માને ઓળખતા એમ નક્કી થાય છે કે આત્માનું જ્ઞાન શરીર, આત્માનું જ્ઞાન એ જ્ઞાન જ શરીર છે એમ કહેવાય, અથવા તો બીજી રીતે કે આત્માનું સ્વરૂપ જ્ઞાન જ છે. શરીરની શુક્ર વાત કરવી છે, મન, ઇન્દ્રિય, શરીર એમાંનું કાંઈ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે. શરીર, મન, ઇન્દ્રિયો કે રાગને આધીન નથી. એમનું જ્ઞાન છે એ શરીર, મન, ઇન્દ્રિયો કે રાગને આધીન નથી. સિદ્ધ પરમાત્મા તો જ્ઞાન શરીરી છે. જ્ઞાન શરીરી છે. જ્ઞાન જ આત્માનું અંગ છે કે જે કદી આત્માથી જુદું પડતું નથી. એ જ એનું સ્વરૂપ છે. એ કોઈ પણ અવસ્થામાં જાય તો પણ એ આત્મા જ્ઞાનથી જુદો પડતો નથી. એના જ્ઞાન સ્વરૂપમાં કાંઈ આંચ આવતી નથી. અને તેથી કહ્યું કે જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે હૈ નિકલ અમલ પરમાત્મ ભોગ સર્મ અનંતા. એમ વાત આવી છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન શરીરી ચૈતન્યમય સિદ્ધ ભગવંતો સદાકાળ અનંત આત્મિક સુખને ભોગવે છે. અને એવા સિદ્ધ ભગવાનને લક્ષ્યમાં લઈને સાધક કહે છે કે ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. સાધક જીવ જ્યારે સાધના કરે છે તો કોની સાધના કરે છે? શેને માટે સાધના કરે છે? એને નિર્ણય છે કે મારું તો સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે એના ભાવ પણ કેવા છે?
અને લક્ષ પણ કોનું કરે છે? પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે છે. અને એની ભાવના કેવી છે? તો કે છે કે ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદમેરો. ચેતન રૂપ અનુપ, જેને કોઈ ઉપમા આપી ન શકાય એવો અનુપ, અમૂર્ત જેને મૂર્તિકપણું નથી, મૂર્તિકપણું તો ભૂતગળમાં રહ્યું, સિદ્ધ સમાન સદા પદમેરો. કોણ કે છે? સાધક કે છે. સાચો સાધક મુમુક્ષુ આ જ ભાવના કરે છે, આ જ પોતાનું સ્વરૂપ છે, એમ જ આગળ વધે છે. ગુરુદેવ કહે છે કે આમ પોતાના આત્મ તત્વની પ્રતીત સહિત પરમાત્માને જાણે છે. જાણે છે તો પોતાને, જાણે છે તો પોતાને, પણ પોતાને કેવી રીતે જાણે છે? પરમાત્માના સ્વરૂપને જાણી એવો નિર્ણય નિર્ધાર કરી અને સ્વ તરફ વળ્યો છે અને અનુભૂતિ કરી છે. એટલે પોતાના આત્મતત્વની પ્રતીત છે. પોતાના આત્મતત્વની પ્રતીત એ સહિત હવે એ પરમાત્માને જાણે છે તો બરાબર જાણે છે. પરમાત્માના સ્વરૂપને હવે એ બરાબર જાણે છે. આમ નામ ભગવાન ભગવાન જે ભગવાન કરવાથી કઈ ભગવાનનું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી, અથવા તો પ્રથમાનુયોગની એ વાતો વાંચીને કઈ ભગવાનનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે એમ નથી. પ્રથમાનુયોગમાં એ બધી વાત કરવામાં આવી હોય, પણ તે છતાં પણ તેથી કઈ ભગવાનનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવી જતું નથી. એ વિશેની માહિતી પ્રાપ્ત થાય. સાચો પ્રથમાનુયોગનો ગ્રંથ હોય, આચાર્ય ભગવાને જેની રચના કરી એવા ગ્રંથમાંથી આપણને એ બધી માહિતી પ્રાપ્ત થાય. પણ પરમાત્માના સ્વરૂપને નિશ્ચયથી જાણવા માટે તો પોતે પરમાત્મા સ્વરૂપ પોતાનું છે, શુદ્ધ સ્વરૂપ, એને અનુભવ સહિત જાણવું પડે, અને ત્યારે જ એને ખ્યાલ આવે કે ઓહો પરમાત્મા કેવા હોય. ક્ષણ માટે પોતે આનંદની અનુભૂતિ જે કરે છે ત્યાં જ એને ખ્યાલ આવે છે કે જેને પોતાના સ્વરૂપમાં હંમેશને માટે સ્થિરતા કરી છે એવા પરમાત્મા કેવા હશે, એને ખબર પડે છે. જે ક્યારેય પાણીમાં પડ્યો જ નથી ને બહાર કાંઠા ઉપર ઉભો રહી અને અનેક પ્રકારે તરવાની કળાઓનો અભ્યાસ કરી રહ્યો છે, એને શું ખબર પડે છે? પણ જેને થોડુંક પણ તરતા આવડે છે અને પાણીમાં જે પડ્યો છે એને ખબર પડે છે કે જે તરવૈયા હશે એ કેવી મહેનત કરતા હશે અને કેવી રીતે એ તરી જતા હશે. આવી જ કંઈક વાત છે. અહીંયા કહે છે કે આમ પોતાના આત્મતત્વની પ્રતીત સહિત પરમાત્માને જાણે છે. એકલા પરલક્ષથી જાણે તે સાચું જ્ઞાન નથી. ગુરુદેવ આગળ સમજાવે છે, આ જગતમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધ ભગવંતો છે. નમો સિદ્ધાણમ કહીને આપણે ગંભીરતા વિના આગળ વધી જઈએ છીએ ને નવકાર મંત્ર બોલીએ છીએ તો એમ નહીં. ગુરુદેવ કહે છે કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધ ભગવંતો છે. સિદ્ધના સ્વરૂપનો 5 મિનિટ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કેવી અદ્ભુત દશા છે. આત્માના અનંત આનંદને તેઓ ભોગવે છે. આખા વિશ્વને જાણે છે. એ તો સામર્થ્ય છે. આખા વિશ્વને એક સમયમાં જાણે, વિશ્વના સ્વરૂપને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સહિત જાણે. પણ એ જાણપણું જે છે એ પરનું જાણપણું એ કઈ કરે છે, ઉપયોગ મૂકીને કરે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. પણ જણાય છે એટલું જ્ઞાન શુદ્ધ છે, એટલું જ્ઞાન શુદ્ધ છે. જ્ઞાન રૂપી અરીસામાં બધું પ્રતિબિંબિત થાય છે. ત્રણેય કાળના જગતના બધા જ દિનેયો એમાં પ્રતિબિંબિત થાય છે. એવું જ્ઞાન છે. આ જ્ઞાનની નિર્મળતા પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે. સ્વભાવ ભાવે પોતે તો પૂર્ણપણે પરિણમી રહ્યા છે. અનંત ગુણો એમને પૂર્ણપણે પ્રગટ કર્યા છે. ગુરુદેવ કહે છે કે ઔદારિક આદિ પૂતગલ શરીરો સિદ્ધ ભગવાનને નથી. એટલે આદિ કહેતા ઔદારિક શરીર કે વિક્રિય શરીર કે કાર્મણ શરીર કે તેજસ શરીર એમાંનું એક પણ શરીર એમને હોતું નથી, તેમને નથી. તેથી તેઓ દેહાતીત અશરીરી છે, પણ પોતાના જ્ઞાન આદિ ગુણોમાં તન્મય હોવાથી તેઓ જ્ઞાન શરીરી છે. જ્ઞાન જ આત્માનું જીવન છે. જ્ઞાન જ આત્માનું જીવન છે. આત્મા શરીરના સંયોગ વગર, આયુ કર્મ વગર
અને ઘાતી કર્મની પ્રકૃતિ ને અઘાતી કર્મની પ્રકૃતિ બધી કોઈ પણ કર્મની પ્રકૃતિ વગર પોતાના જ્ઞાનથી જ શાશ્વત જીવનારો છે. એમ પણ નથી કે ઘાતી કર્મની પ્રકૃતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ હોય તો સારું જીવન જીવાય, એમ પણ નથી. એવું વસ્તુ સ્વરૂપ જ નથી. આવું જીવન જીવનારા સિદ્ધ ભગવંતો મહંત છે. ભવનો અંત કરીને તેઓ મહંત થયા છે અને અનંત સુખને ભોગવે છે. મહાન આત્માને જાણનારા સમ્યક દ્રષ્ટિ જીવોને પણ મહંત મહાત્મા કહેવાય છે. પણ આ સિદ્ધ ભગવાન તો જગતમાં સૌથી મોટા મહંત છે. આ રીતે ગાથા 4, 5, 6 માં ત્રિવિધ આત્માનું સ્વરૂપ બતાવી અને કહે છે કે બહિરાત્મતા હે જાની તજી અંતર આત્મ હુજઈ પરમ આત્મ કો ધ્યાય નિરંતર જો નિત આનંદ પૂજે. આત્માના 3 પ્રકારને જાણીને બહિરાત્મપણું તો છોડવું. સમ્યક દ્રષ્ટિએ તો બહિરાત્મપણું છોડ્યું જ છે, પણ બીજા જે જિજ્ઞાસુ જીવો છે, સાચા મુમુક્ષુ છે, તેઓએ પણ આ ઉપદેશ દ્વારા આત્માનું સ્વરૂપ જાણી અને બહિરાત્મપણું છોડવું અને અંતરાત્મા થઈ અને પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરવું કે જે સદા આનંદકારી છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, એનું ધ્યાન કરવું કે જે સદા આનંદકારી છે. ગુરુદેવ કહે છે, જે દેહને આત્મા માને, શરીરને આત્મા માને, ઇન્દ્રિય વિષયોમાં સુખ માને, પુણ્ય રાગ અને ધર્મ માને કે બાહ્ય વસ્તુ વડે પોતાનું કાંઈ કાર્ય થવાનું માને, તે બધા બહિરાત્મા છે એમ ઓળખીને તે પ્રકારની વિપરીત માન્યતાઓ છોડવી. કે બહિરાત્માનું સ્વરૂપ કેવી રીતે છે એ એટલા માટે જ આપણે જાણ્યું છે કે આમાંનું કાંઈક પણ આપણને હોય તો આપણે એ છોડીએ. બહિરાત્માને જાણવાની જરૂર એટલા માટે જ છે. તેમજ એવી વિપરીત માન્યતાના પોષક જીવોનો સંગ છોડવો. આ બહુ મોટી વાત કરી છે ગુરુદેવે. એવી વિપરીત માન્યતાના પોષક જીવોનો સંગ છોડવો. તો શું કરવું? બધાની સાથેના સંબંધો તોડી નાખવા? ભાઈ, તારે સંબંધ હતા જ નહીં. તને જેટલો રાગ છે એટલો સંબંધ છે. તું એને ભગવાન આત્મા તરીકે જો ને, બીજું બધું જ મૂકી દે વાત. એ અત્યારે એની વિપરીત માન્યતા સહિત અને વિપરીત માન્યતાના પોષણ કરી રહ્યા છે, મિથ્યાત્વ સહિત પ્રવર્તી રહ્યા છે. ઠીક છે, પણ દ્રવ્ય અપેક્ષા એ ભગવાન આત્મા છે, એટલે અત્યારે વર્તમાન પર્યાયમાં એમને વિપરીત માન્યતાઓ ઘણી છે. તો એમના સંગમાં રહેવાથી સાધક જીવને કાંઈ પ્રાપ્ત તો થવાનું નથી, પણ ક્યારેક ઉલટો પોતે એમાં આવી જાય. એટલા માટે હવે એમના સંગ ન હોય, સત્સંગ હોય, સતનો સંગ હોય. જેમણે શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે એવા જ્ઞાની ધર્મીનો સંગ કરવો જોઈએ. અથવા તો સત્સંગનો બીજો અર્થ છે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો સંગ કરવો જોઈએ. ગુરુદેવ કહે છે કે દેહથી અને પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય સ્વતત્વને ઓળખીને પોતે અંતરાત્મા થવું, તેમજ એવા બીજા સાધર્મી અંતરાત્માઓને આદરણીય જાણવા. બીજા સાધર્મી અંતરાત્માઓને આદરણીય જાણવા. ઈર્ષા ન કરવી એકબીજાની. અંતરાત્મા બીજા છે તો એમને આદરણીય જાણવા. અંતરાત્મા શું કરે છે કે પરમાત્માને ધ્યાવે છે. સમ્યક દ્રષ્ટિએ અંતરમાં પોતાના શુદ્ધ આત્માને નિશ્ચયથી ધ્યેય બનાવ્યો છે અને વ્યવહારમાં અર્યંત પરમાત્મા તથા સિદ્ધ પરમાત્માને ધ્યાવે છે, આદરે છે, એમને જ અનુસરે છે અને પ્રભુની આજ્ઞામાં જ એ ધર્મ માને છે. વિકલ્પને રાગને તે ધ્યાતા નથી, પણ સર્વજ્ઞતા રૂપ અને પૂર્ણ આનંદ રૂપ એવા પરમાત્માને જ ધ્યાવે છે. નિશ્ચયમાં પોતાનો પરમ સ્વભાવ ધ્યેય છે.
નિશ્ચયથી તો પોતાનો પરમ સ્વભાવ ધ્યેય છે એમને, નિશ્ચયમાં એમ જ છે. અને હોય બહારમાં કાંઈક વેપાર વગેરે ગ્રસ્ત દશામાં હોય તો કરતા હોય, છતાં પણ પોતાનો ધ્યેય શું છે? પરમ સ્વભાવ એ જ ધ્યેય છે. અને વ્યવહારમાં અર્યંત સિદ્ધ પરમાત્મા ધ્યેય છે. પોતાનો પરમ સ્વભાવ ધ્યેય છે એ નિશ્ચયથી અને વ્યવહારથી એવું જેમણે પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે એવા અર્યંત સિદ્ધ પરમાત્મા ધ્યેય છે. એટલે એ દશાનો વારંવાર વિચાર કરે છે. એ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ પ્રેરણા પ્રાપ્ત કરે છે. પ્રભુના સ્વરૂપનો વિચાર કરી અને આપણે એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાની છે કે આ સ્વરૂપ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે, અને એ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે તો એ જ મારું સ્વરૂપ છે. અને એવું ભગવાને જે રીતે પ્રગટ કર્યું એ જ રીતે મારે પણ પ્રગટ કરવાનું છે. એમ પ્રેરણા આપણે પ્રાપ્ત કરવાની છે. અનંત આનંદને પામેલા પરમાત્માના ધ્યાન વડે તે પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પ્રયત્ન કરે છે. એટલે પદસ્થ ધ્યાન અને રૂપસ્થ ધ્યાન, એમાં પદસ્થ ધ્યાન અને રૂપસ્થ ધ્યાનની વાત આવી જાય. કહે છે કે અનંત આનંદને પામેલા પરમાત્માના ધ્યાન વડે તે પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પ્રયત્ન કરે છે અને વિકલ્પ તોડીને અનંત આનંદને અનુભવે છે. આ રીતે શુદ્ધ આત્માના ધ્યાન વડે અનંત આનંદ, કાળથી પણ અનંત અને ભાવથી પણ અનંત, એમ અનંત આનંદ પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્માના ધ્યાન સિવાય આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. આ વાત વારે વારે ગુરુદેવ કરે છે, આચાર્ય ભગવાન કરે છે, બધા જ શાસ્ત્રમાં આ વાત તો આવી જ છે. શુદ્ધ આત્માના ધ્યાન સિવાય બીજે ક્યાંય આનંદ નથી, આત્મા સિવાય બીજે ક્યાંય સુખ નથી, આત્મા સિવાય બીજે ક્યાંય શાંતિ નથી. એ જ પોતાની મૂળ ચીજ છે, મૂળ વસ્તુ છે. પણ હજી આ જીવને ખબર નહીં શા માટે એને બહારમાં જ હજી ભટકવું ગમે છે. ઉપયોગને કેમ આ જીવ બહારમાં ફેરવ્યા કરે છે. આટલી વાત એને એ ગંભીરતાથી કેમ લેતો નથી. કહે છે કે શુદ્ધ આત્માના ધ્યાન સિવાય આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. અને આ વાત ગુરુદેવ પોતે અનુભવપૂર્વક કહે છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા વડે જ પરમાત્માનું ખરું ધ્યાન થાય છે. એ વાત સમયસારની 31મી ગાથામાં સમજાવી છે. પરમાત્માનું ધ્યાન કરવું હોય તો પણ પોતાના જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા વડે ખરેખર થાય છે. કેમ કે પોતાનું પરમાત્મા સ્વરૂપ છે અને એ જાણે છે, એને અનુભવે છે, ત્યારે ખરેખર પોતે એ પરમાત્મામય બની જાય છે. એ વાત સમયસારની 31મી ગાથામાં સમજાવી છે. આ રીતે શુદ્ધ જીવ તત્વને ઓળખીને તેની શ્રદ્ધા વડે અંતરાત્મા થવું ને પછી તેના જ ધ્યાન વડે પરમાત્મા થવું, તે જીવ તત્વની ઓળખાણનું ફળ છે. આ રીતે 7 તત્વોમાંથી જીવ તત્વની વાત કરી અને હવે અજીવ તત્વના પ્રકારો કહે છે. આગળની ગાથા જે છે 7મી ગાથાની અંદર પછી એ વાત આવે છે, અજીવ તત્વનું વર્ણન આવે છે. તો 4થી 5મી અને 6ઠ્ઠી ગાથા ત્રીજી ઢાળની આપણે પૂરી કરી અને પૂજ્ય ગુરુદેવે એમાંથી આપણને ખૂબ અધ્યાત્મ અને ખૂબ સિદ્ધાંતની વાત સમજાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.